હે મારા વાલા, તમને દર્શન છે ને મહિના દિવસ પછી મારા ઘરથી કરાવું છું ને આપણે શરૂઆત બ્લોગની કરી દીધી છે ભાઈ. જેવો સુરત પૂગતા પૂગતા તો બપોરના 11 વાગ્યા. વરસાદ એ ભાઈ, એક બાજુ વરસાદ અને રસ્તામાં ટ્રાફિક. થાકી ગયો હો ભાઈ, બેહીને જોઈને એટલો કંટાળો, પણ ઘેરે તો પૂગવું પડે. અને અમારા ભાઈ જો ફોન જેવો વિડીયો ચાલુ છે તો મહાદેવ કેવા મળ્યા. અને અમારા આસ્થાબેન ને દુર્વાબેન અને અમારા ભાઈ બોલતા તો હજી કઈ ફાવે નહીં. કે ભાઈ મોટા પપ્પા તમે અમને લઈ હું દેવો. અને અમારા આસ્થાબેન કે પપ્પા કંઈક લઈ તો જો. એટલે પછી મારે તાત્કાલિક બહાર જવું પડ્યું અને બધા હાથું નાના મોટા રમકડા લઈ આવ્યો ને બધા એવા રાજી થઈ ગયા ને મોજ આવી ગયો. અને અમારા ભાઈનું જો આ બાજુ બનવા મળ્યું અને જાગુ કે તમે આવેલો તમારું ફેવરેટ શાક બનાવું, એટલે ભરેલો ભીંડો આવજો બાજુ બનવા મળ્યો, બે બાજુ ખીચડીને ભાઈ કઢીને મોજ આવી જાય. ન્યાય બહુ આનંદ તો કર્યો હતો, પણ ઘેરે આપણે ભાઈ હાદું વધારે મજા આવે. અને પછી જો અમારા ખુશીબેન કે પપ્પા મારે બધું લેવાનું છે, એનું ભણવાનું બધું કલર વાળું ઝીણું લઈ આવ્યા ભાઈ. અને આ બાજુ અમારા આસ્થાબેન ને દુર્વાબેન કે મારે ભાઈ ખાવું છે બર્ગર, એની હાટું બર્ગર આવી ગયું. તમે જો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો.